ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો. બોલો ગુડ મોર્નિંગ. Oh, good morning. વાતુડી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારી વાતુડી આવી ગઈ છે, આપણી પાછી આવી ગઈ છે મમ્મીની લાડુડી, મમ્મીની વાતુડી મય ટબુ. ઓય 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 ઓય. ઓ બાપરે. ચકુ મુકુ ચકુ મુકુ. ગલગોતો ગલગોતો મારો ગલગોતો 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 મેં જીકીને લીધો ધીમતા 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 તતા. ક્રિશાબેન હમણાં એ ગીત બહુ ગમે. કા દીકુ મામાને ઘરે રમતા હતા ને એમાં, એટલે કા બાબુ એ ગલગોતો 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 ગલગોતો. બાય 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 બાય. ચલો ફ્રેન્ડ્સ, મળીએ રેડી થઈને પછી. બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણી મોર્નિંગ આઈ થિંક બહુ પહેલાં જ થઈ ગઈ હતી, પણ અત્યારે ફરીથી મોર્નિંગ કે આપણે કિચનમાં ફરીથી આવી ગયા છીએ અને આપણે સ્ટાર્ટ કરી દીધું છે રસોઈ. એક તમને મસ્ત વસ્તુ બતાવવાની છે. કાલે અમે રાતે માર્કેટ ગયા હતા અને ત્યાંથી સરસ મજાનું અમે 2-3 વસ્તુ લઈ આવ્યા છે. બતાવી દઉં તમને. લિક્વિડ લઈ આવ્યા છીએ સરસ મજાનું, અને આ ડિશવોશ જે ફટાફટ ક્લીન થઈ જાય. અત્યારે વિન્ટર સિઝનમાં થોડા ઘણા કામવાળા આવતા હોય, પણ કામ કેવું વહેલા મોડા આવે કે એવું કાંઈ થાય, તો એના કરતાં આપણે અત્યારે લિક્વિડ હોય ને થોડી ઘણી વસ્તુ, તો એ સાંજે અમારે 5-6 વાગ્યા, તો ત્યાં સુધી તો વાસણ તો ખાઈ નહીં, તો થોડું ઘણું જે રેગ્યુલર રૂટીન વાસણ જે જોતા હોય તો ઊભા અહીંયા જ જો મેં નાની બોટલમાં આવી રીતે કાઢીને રાખી દીધું છે. જોતું હોય તો ફટફટ કરતું ક્લીન કરીને લઈએ. એ આવે અમારે મેડમ 5-6 વાગ્યા, એટલે થોડું ઘણું વાસણ તો આપણે એઝ રૂટીન લેવું જ પડે, એમાં ચાલે જ નહીં એવું બધું છે. અને આજે બનાવવું છે મિક્સ સબ્જી બનાવવાની છે, તો અહીંયા શાકની મારું બફાઈ ગયું છે, શાકને એ બધું બફાઈ ગયું છે. બાકીનું અહીંયા કાંદા ટમેટા અને ગાજર મરચાંનો આપણે સંભારો કરવાનો છે. મરચાં અહીંયા ડબ્બો લઈ લીધો છે, મરચાં આપણે સુધારવાના છે. હવે મરચાં સુધારવાના છે. અને આ મિક્સ મારી નણંદનું શાક આવ્યું છે, તો એ આપણે મિક્સ શાકમાં એડ કરી દઈશું. આમાં વાલ છે, મટર છે, થોડેક તુવેરો છે, એવું બધું છે, તો આપણે મિક્સ શાકમાં
કમ્પ્લીટ કરી નાખીશું. આપણું દૂધ અહીંયા રેડી થઈ ગયું છે અને ભાત બી 2 બનાવવાના છે. રોજ આપણે 2 જ બનાવીએ છીએ. હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે મારે ભાત 2 હોય છે. તો ચાલો બધા ફટાફટ રસોઈ કરી નાખી. એકચ્યુઅલી ઘણા બધા મને મારા ફેમિલીવાળા મારા સબસ્ક્રાઈબર છે એ બધા એમ કહે છે કે તું કોમેન્ટ સેક્શનનું ક્લોઝ રાખું છું, બિકોઝ મને કોમેન્ટમાં બને ત્યાં સુધી ઓછું ગમે છે. કારણ કે કોઈની સારી હોય, કોઈની ખરાબ હોય. અને બીજું મને પોઈન્ટ ઓફ વ્યૂ એવો આવ્યો છે કે તું ગુડ નાઇટ કે એવું કંઈ રાતે કહેતી નથી, પણ રાતે મારી સિચ્યુએશન એવી ક્રિટિકલ હોય છે કે બચ્ચા પાર્ટીએ ભેગી હોય ને વિડીયો ના લેવા દે ને પકડ કરવું હોય, એટલે પછી રાતે એટલું બધું મૂવ ઓન નથી થતું. પણ ટ્રાય કરશું કે આપણે ગુડ નાઇટનો શોર્ટ ડેઈલી નાખીએ. અને શોર્ટ તો નહીં પણ આ જ વિડીયોમાં લઈ શકીએ. આઈ હોપ સો તમે બધા મને સપોર્ટ કરશો. તો ચાલો રસોઈ કારણ કે હમણાં નક્ષભાઈનો 1 o'clockના ટાઈમ થઈ જશે તો લેવા જવું જોઈશે. જાઓ બાય, મળીએ થોડી વાર પછી રસોઈ કરીને. ફ્રેન્ડ્સ તો ફાઇનલી રસોઈ થઈ ગઈ છે અને એક અહીંયા સબ્જી બની ગઈ છે ધમધમાટ જો તમે. અને અહીંયા રાઈસ થઈ ગયો છે, ભાત થઈ ગયો છે જે મારી એકલી પૂરતો જ છે. મરચાં ખાલી મારા સાસુ ખાશે. એનો કેસરો તૈયાર થઈ ગયો છે. જો ફાઇનલી આપણું મેનુ ડન થઈ ગયું છે. અને અહીંયા પાછી ફરીથી આપણી પાસે સબ્જીમાં છે મટર, પછી કોર્ન છે, ટોમેટો, એવી બધી વસ્તુ છે. તો ગાયને ખાવાનું રેડી કરી લઈ પછી આપણે નીકળી. 1 o'clock થવા આવ્યો છે. નક્ષભાઈને છોકરીનો ટાઈમ થઈ ગયો છે તો લઈ આવી. તો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણું મેનુ આવી ગયું છે સામે. તમને બતાવ્યું હતું મિક્સ સબ્જી છે. આ ઓરો છે, કાલે અમે રાતે બનાવ્યો હતો. અહીંયા ગાજર મરચાંનો સંભારો છે, અહીંયા સુખડી છે, અહીંયા હળદર લઈ લીધી છે 2, લીલી હળદર ને આંબા હળદર, ભાત એઝ ઇટ ઇઝ રોટલી અને પાપડ. તો ચાલો બધા જમવા માટે. હાય ચાલો બધા જમવા માટે કે તમને જેવું મજા આવે મારી દીકરીને જેવું મજા આવે છે આમ કરવામાં. ચકુલી એ ઝીંગલું ઓય ઓય ક્રિશા રાધે રાધે કરો મારી દીકરો, રાધે રાધે કરો બાબુ. એ ગુલરુ નક્ષભાઈ છે શું બેટા? અરે વાહ મારી દીકરી શું બનાવો બેટા? હા નક્ષભાઈ શું કરે છે? નક્ષભાઈ હા આવું શું છે? ચાલો નાનીની સરપ્રાઈઝ અહીંયા ગોઠવી દીધી છે. ચેર ઉપર બેસાડી દીધા છે છોટે નક્ષુ અને છોટી ક્રિશા. અને ક્રિશા બેન જો. અને કેયુર શું કરો છો? મોબાઈલ બસ. હા જો છે. સારું ચલો આવું કંઈક છે અમારું નાઈટ. હા નક્ષ જઈ જો કાર ને નથી રમે છે. હા કોનો છે નક્ષભાઈ? અમારો મોબાઈલ છે. હા લ્યો નક્ષભાઈ નો મોબાઈલ છે. હલો ચલો નાઈટ નું શેડ્યુલ આવી રીતનું હતું. જમીને ફ્રી થઈ ગયા છીએ અને બસ જો રૂમમાં આવી ગયા છીએ. હવે નાઇટની ટ્રીટમેન્ટ બધી 2 બચ્ચાઓને ચાલુ રહેશે. ડાયપર પહેરાવું ને આ પાવડર લગાવો ને આ તેન ગોટલીને બધું પીવડાવીએ એ બધું એઝ રૂટીન. અને બસ સુવા તરફ પ્રયાણ. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કાલ ફરીથી એક મળશું એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, સાયોનારા.